હેલો મિત્રો, તો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત પોલીસ ભરતી 2024 વિશે। તો હું આવી ગયો છું મારી વેબસાઇટ ગવર્મેન્ટ માહિતી ઉપર। તો આપણે સૌપ્રથમ વાત કરીએ તો પોસ્ટનું શીર્ષક છે ગુજરાત પોલીસ ભરતી 2024। ત્યારબાદ છે પોસ્ટનું નામ, તો પોસ્ટનું નામ છે પોસા ઈ કેડર અને લોક રક્ષક કેડર। ત્યારબાદ છે સંસ્થા, તો સંસ્થા છે ગુજરાત પોલીસ બોર્ડ ગાંધીનગર। ત્યારબાદ કુલ જગ્યાની વાત કરીએ તો પોસા ઈ કેડરમાં 472 જગ્યા છે અને લોકરક્ષક કેડરમાં 12,000 જગ્યા છે। તો આપણે વાત કરીએ અરજીની પ્રારંભિક તારીખમાં, તો પ્રારંભિક તારીખ છે 4/4/2024। ત્યારબાદ છે અરજી કરવાની છેલ્લી તારીખ છે 30/4/2024। ત્યારબાદ છે અરજીનો મોડ, તો અરજીનો મોડ છે ઓનલાઈન। અને ત્યારબાદ છે સત્તાવાર વેબસાઇટ છે LRDgujarat2021.in। હવે નીચે આવીએ તો જે મિત્રો પોલીસ ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે ખૂબ જ સારા સમાચાર છે। તો આજથી જ તૈયારી શરૂ કરી દો અને ફોર્મ ભરી દો। ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટનું નામ, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર, અરજી કેવી રીતે કરવી વગેરે માહિતી નીચે આપેલ છે। તો નીચે આવીએ તો ઇન્ટોરેજમાં છે અનઆર્મ્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, તો એમાં મેલમાં જગ્યા છે 316 અને ફિમેલમાં છે 156 જગ્યા। કુલ ટોટલ જગ્યા છે 472। ત્યારબાદ છે અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, તો એમાં મેલમાં જગ્યા છે 4,422 અને ફિમેલમાં જગ્યા છે 2,178। ત્યારબાદ છે ટોટલ, તો ટોટલ છે 6,600। ત્યારબાદ નીચે આવીએ તો આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, તો એમાં મેલમાં જગ્યા છે 2,212 અને ફિમેલમાં જગ્યા છે 1,090। ત્યારબાદ છે જેલ સેપિયો, તો એમાં જગ્યા છે 1,013 અને ફિમેલમાં જગ્યા છે 85। ત્યારબાદ છે આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ SRPF, તો એમાં મેલમાં જગ્યા છે 1,000, ફિમેલમાં જગ્યા નથી। ત્યારબાદ ટોટલ વાત કરીએ તો 8,963 છે મેલમાં જગ્યા અને ફિમેલમાં જગ્યા છે 3,509 જગ્યા છે। કુલ જગ્યા છે 12,472। તો આપણે નીચે આવીએ તો નીચે છે શૈક્ષણિક લાયકાત। ગુજરાત પોલીસની આ 12,472 ભરતી માટેની શૈક્ષણિક લાયકાતમાં બિન હથિયારી સબ ઇન્સ્પેક્ટરના પદ માટે ઉમેદવાર પાસે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ અને લોકરક્ષક કેડરની નોકરી માટે ધોરણ 12 પાસ હોવું જરૂરી છે તથા ઉમેદવારને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું પણ જરૂરી છે। ત્યારબાદ આપણે વાત કરીએ વયમર્યાદાની, તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં લઘુત્તમ વર્ષ 21 વર્ષ અને મહત્તમ 35 વર્ષ છે। એમાં છે તારીખ 30/4/1989 થી તારીખ 30/4/2003 સુધીમાં જન્મેલ વિદ્યાર્થીઓ। ત્યારબાદ છે લોકરક્ષક કેડર, તો એમાં લઘુત્તમ વર્ષ છે 18 અને મહત્તમ વર્ષ છે 33 વર્ષ। ત્યારબાદ છે અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે અને વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઇટ પર વાંચો। ત્યારબાદ છે પસંદગી પ્રક્રિયા, તો પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો આ બધી માહિતી આપને જાણવા માટે મારી વેબસાઇટની મુલાકાત લ્યો। મારી વેબસાઇટની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં જઈને આપ આ બધી માહિતી સરળતાથી વાંચી શકો છો અને અરજી કરી શકો છો। તો આપનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ। તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલીવાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ બેલ આઇકનને ઓલ પર પ્રેસ કરી દેજો। તો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।